હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે છીએ. તો ફાઇનલ મિત્રો, જો આપણે જ્યારે તો ત્યારે કાઢી નાખી હતી ને પોળીને એવું કરી દીધું. અત્યારે ઘરેથી મેં તમને કીધું કારણ કે ફૂઈની ઓલે જવાનું છે દાડીએ નહીં, પણ આમ તો દાડીએ નહીં પણ ફૂઈની ઓલે ઢાલ એવું ઢાલ હતી ના જઈ છીએ. 4 જણા છીએ અમે જાય ને જોવાર જ છે નાઈ હતી. કાકીને બધા થાકી ગયા પણ તો જાય છે અત્યારે. કાકી થાકી ગયા? તમને કાકી કેવો થાક લાગ્યો તો કાલે? થાક તો લાગે છે, 3 દિવસના લાગ નહીં. તમને તમને કેટલો થાક લાગ્યો? મન તો વાત જાદે હલાતું ઢીલા ભાઈ. તો હાલો કેમ હાલો તો શું અત્યારે? ઊંઘ આવે, ઊંઘતા કાઢી એમ લાગે માથું દુખે બધા. આવડા ભાઈ થાક લાગે એટલે તમને માર કે એ તો કાઈ લે લાગા કીધું. તમે થાકી જા થાકોન થોડું એમાં. અને આપણે મસ્ત થાકી આપણે ગાડી રહેવાનું હોય ને હમણાં. હાલો હાલો ભાઈ, તો પૂગી જાય કઈ ગમ પેલા ફૂઈ નીકળે. તો ફાઈને મિત્રો, આપણે ફૂઈ નીકળે પૂગી ગયા છીએ. હવે ઝાડ લેવાનું તેને શરૂ કરી દીધો એટલા તો લણી નાખી. અમારે જગદીશભાઈ ને બધાય. ઓય જગદીશભાઈ, હે ફૂઈ લણવા આવીના તમે? હા, અમારા પરમા બેન લણે છે. લણવા આવીના? જાહેર થોડી ખાવાનું હોય અત્યારે. જાહેરના ઢોકળા ખાવાના હોય. ઢોકળા પણ તમે પેલા જાહેર કાઢો એવા થાય ને, અમે તો કાઢી નાખી. એ જગદીશભાઈ મોઢું દેખાડો બધું તરીક. ઓય એ ભાઈ, હા જગદીશભાઈ અને શું કે વિડીયોમાં બહુ આવવાનો અને શોખ નહીં, એટલે તો આમ જોવે નહીં પાછા. આમ એ પાછા વિડીયો બનાવતો ઈવા ભાઈ એમાંથી ભાઈ લડવા મીડા એમને અત્યાર દીના કીધું કોના લણો દઈ એવું છે એમ ને? હા તો હાલો આપણે ગાંડી વેવાની છે. જગદીશભાઈ તમારે તમારું શું કરવાનું છે? લડવાનું છે તો લણે રાખો. હાલો અમે ભાઈ બહાર વીધી. હાલો હવે તમે કંઈ મોટું દેખાડશો નહીં આ બધું. ભાઈને મિત્રો, આપણે ગાંડી આગ થઈ છે ને હું લઈને જઈએ છીએ. આમાં કાંઈ નક્કી નહીં કેવા ગથલું ખાઈ રહી આવી છીએ. હવે બહાર નીકળી આમાં કેમ છે તો નક્કી ન હોય. નીકળી જાઓ ભાઈ, નીકળી જાઓ. હાલો આગળ બનાવી દો વિડીયોમાં ગાંડી રાખતા હું. અમે તો તડીકો બહુ થઈ ગયો છે અત્યારે. જાહેર તો પડી જતી છે. વાઢોમાં લાગે આવી શકે? હે બોલતા નહીં કે બોલો? હા અમારે લાગે લાગે આવે વાટે લાગે ઠીક એવું છે. એ શોભા બેન તડીકો લાગ્યો કે? બહુ તડીકો લાગે? બોલતા નથી એટલે કયો તમે ત્યાં બોલો છો કાકી? હા જગદીશભાઈ તો કઈ બોલતા નહીં. હા બોલો મધીભાઈ, તમને તરીકો લાગ્યો? મેં લાગ્યો બહુ તો એ ખાવા જાવ બપોર એટલે પડી ચાલો એટલે સારો. હાલો ફાઇનલ મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આવી જાય છે જમવા માટે. જો આ છે બટેટાનું શાક ને રીંગણાનું શાક ભેગું જ છે. નોખું નોખું છે ભાઈ તો પછી હું અલગ અલગ ભેગું જ છે. તો હવે જમી લઈ. આથણા છે બોલાના હે કે વરસા બે તમારા ભાગને હે મારા ભાગને ઠંડો ઠંડો ખાંગડો હે ખાંગડો ખાંગડો તો આઈ ખાંગડો મારો શાક છે જગદીશભાઈ. તો હાલો જલ્દી બેહો ખાવા. હાલો હાલો તો ખાઈ લઈએ. હાલો જલ્દી આપણે પહેલા પછી પાછી જાય લડવા જવાનું છે. તો આ બધા શું કહેવાય જમીન બધા પાછા જાહેર લેવા લાગી જશે ને આપણે અત્યારે છે ને શાંતિથી સાંજે બેઠા છીએ. કેમ કે ગાડીનો રાખીને આપણે બેસવાનું થાય. આપણે એવું કંઈ કામ નહીં આવડે કરે રાખેલી રીતે આપણે શાંતિથી બેસવાનું. ગાડી કઈ વાર લેવાનું બાકી તમારી બેસવાનું. એ મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય ને મજા આવે. આ બધા તરીકાના લડે રાખે, આપણે કંઈ ટેન્શન નહીં એવું. લડવું લડે રાખે, આપણે બેઠા શાંતિથી. કેવી ગાડી લેવા ત્યાંથી એ શાંતિથી બેઠા છે. તો પછી વિડીયો બહુ અહીંયા લાંબુ નથી કરવાનો. ઘેર પછી તમને બતાવીશું કેમ કે
મંદિરે નવરાત્રિના નોરતરને હાલે છે એનો કાંઈ વિડીયો આપણે મેક્યો નથી. તો મંદિરનો બધું થોડુંક મેક્યું હતું, વધારે નહોતું મેકો અને બીજનો વિડીયો વધારે હતો, પણ એવું શું કે એમાં વિડીયો બનાવવાનો ટાઈમ ન રહેતો, પછી વિડીયો મેકો નથી. એ માટે થોડુંક મંદિરની પણ તમને વિડીયો બતાવીશ. બધી કઈ રીતનું છે હતી ને 2 જેવા 1 થી 2 નરતા બાકી રહેશે હવે. તો મંદિરનો તમને બતાવીશ કઈ રીતનું છે બધું, એના જવારીને બધું કેવું રીતે ઉગ્યું છે તમને બધું વિડીયો બતાવીશ. તો અત્યારે વિડીયોમાં ઠેઠ સુધી બના રહેતો, બાકી અત્યારે વિડીયો ત્યાં અહીંયા ખૂબ લાંબુ કરશું નહીં. મંદિરે તમને પછી વિડીયોમાં બતાવીશ, વિડીયોમાં ઠેઠ સુધી. તો આ બધાને તહેરે લાગી જ પાણીની આવ્યો તો તમને તડકો લાગ્યો ને હવે કાકી? તમે શું તાર કરો? તમને તડકો ના લાગ્યો? નકર તમને તડકો ના લાગ્યો? માથું દુખવાનું ઘડીકમાં હવે લાગવાનો બધા તડકો. જગદીશભાઈ આમ શાંતિથી એક જ થયો, એક બધું થયો. આમ હું એક ગીતમાં સાંઈ બેઠો પણ મારે તડકા એવું પડ્યું ઘડીક. હવે ચાલો આપણે હવે પાછો ગાંહડી ભરવાનો વારો આવી જાઓ. પાણી હું પીને આવ્યો, તમે પી લો. એ બધા પાણી પીવે જ છે હવે. આવ્યો થઈ ગયો ભરે છે. હાલો ભાઈ હવે આપણે ગાંહડી ભરી લઈ. હવે આપણો વારો છે, આ બધાને વારો પૂરો છે. એવું કરીને સાંઈ બેઠો હતા, હવે આવ્યા તડકે આપણે ચાલો ભરી લઈએ ગાંહડી. ચાલો તો ફાઇનલ મિત્રો આવી ગઈ છે સોડા ઠંડી ઠંડી. 2 લાવ્યા છે, 2 આપણે પીવાની છે કાંઈ દેવાની નહીં. એ કાળા તડકાની તો આ બધા સોડા પીવા તમે? તમારે કોઈ ના પીવાની? તમારે તો પીવાની જ નહીં હતું. સોડા પી એને હાઠો આવ્યો ને હાઠો જ ખાય એકલા. બોલો તમારે પીવાની છે જગદીશભાઈ સોડા એમ ને? નહીં ભાઈ ખરાક શું કહેવાય વેફર? હા વેફર ખાવાનું છે. હાલો ભાઈ સોડા પી લઈએ ઠંડી ઠંડી. તમારે હાલ છે ભાઈ? તમારે પણ નથી પીવાની ને? તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આઈનભાઈ ફ્રેશ થઈ ગયા છીએ. કાકાને વહેલા રહ્યો હતા અને હું થોડુંક મારું કામ હતું ના ઘડી રહી ગયો હતો. તો ફાઇનલી અત્યારે શું મંદિરે ને મંદિરે હવે આરતીનો ટાઈમ થઈ ગયો એટલે આરતીને હું કરી નાખી. પછી આખું મંદિરે તમને બધું બતાવીશ. વિડીયો બને રહેતો. આરતી પણ તમને દેખાડીશ ને રામદેવ બાબાના દર્શન પણ કરાવું. બને વિડીયોમાં ઠેઠ સુધી. એમ તો આરતી થઈ ગઈ છે, પ્રસાદ આવી ગઈ છે. પ્રસાદી લઈ લઈ. તો આ રીતના આપણે સવારે મૂકી દેવું છે. પાછળ લઈ આપણે બધા અહીંથી આપણે સવારે ને આ પ્રધાન થાનક છે હોસ્પિટલનો અહીંયા જેલું છે. તો અમારા પ્રવીણભાઈ તો અત્યારે લચ્છી બનાવી છે. લચ્છી બનાવી તમે? એક નંબર બની, એક નંબર. કાંઈ ઘટે નહીં બધું. આ દૂધ જેવી કેમ લાગે? દૂધ જેવી હોય ને ધોળી દોરે કે કાળી તમે બનાવી? હા તારી ખોલ નાખી દો. એક તરીકો તો કે લચ્છી પ્યોર લચ્છી હોય તો બકે. તો હાલશો તમે કવે? બે વસ્તુ મળે ને ખાલી મોરસ અને દૂધ બે વસ્તુ નાખો. મોરસ ને દહીં. લારી શરૂ કરી દેજો. હા પ્યોર લચ્છી હોય તો કેવાનો છે આટલો તો આમાં આના કાજુના કટકા નાખ્યા હોય ને મોટી એટલે મને કાજુ લચ્છી દી દે. કાજુ લચ્છી રામને તો ઘટે જ નહીં. તો પ્રેમ આપણે લારી ખોલી દીધો. હે પ્રેમભાઈ? કોઈ જોતી હવે મને. હે પ્રેમભાઈ આપણે લચ્છી શરૂ કરી દેવી બે કે? સારું હાલો. મસ્તી બનાવી છે બહુ. હા છે તમે પણ ઘરે બનાવી શકો આપણે. હે પ્રેમભાઈ આ ઘરે બનાવી બની જાય તરત? હા આપને કેવો બની રહે. ફાઇનલી મિત્રો આપણે આજ બનાવ્યો છે રતાળો દૂધ પાક.
આજ રામનવમી એટલે બનાવ્યા છે ભાઈ ખા બે રામ તમે શું તમને લાઈકો સાઈમો કે સાઈમો કે દૂધ પાક સાઈમો હાલો તો દૂધ પાક ખાઈ લઈ ને બીજું શું શાક છે બટેટાનું શાક તો હવે જમી લઈ મિત્રો આખો દી બસ હવે કામ કરીને હવે થાકી જશે પેલા જમી લઈ હવે ને વિડીયો બસ લાંબો નથી કરવો એટલે વિડીયો આજ પછી રાખી છી તો આજનો વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેવો પછી મળીશું ફરીથી એક નવા વ્લોગમાં એ બધાને બાય બાય ટાટા